છે રામાયણ ગીતા ભાગવત છે ને એ એક જીવનમાં ઉતારવાના આપણા એક દુનિયામાં બાપુ ગ્રંથો બનાવ્યા છે ને એ તમને મને કેળો પાડ્યો છે. આ મહાભારત એ મહાપુરુષોએ બનાવ્યું છે ને રામાયણ એ મહાપુરુષોએ બનાવી છે, પણ બે તમને મને કેળો પાડ્યો છે. આ કેલૈયા કુંવરને બેહારી દો ને અહીંયા વહી જાય ઘડીએ ઘડીએ સુરતા. રામ કથા છે ને એ રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રેડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બે તમારી મારી આમે ગ્રંથો પડ્યા છે અને બધાને ખબર છે કે રામચંદ્ર પરમાત્માને માં કઈ કઈ કીધું કે તમને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી, એટલે બાપુ રામચંદ્ર પરમાત્મા બોલ્યા જ નથી કે ભરતને ગાદી આપો એનો વાંધો નથી મને, પણ મને મેં અયોધ્યાનો શું ગુનો કર્યો છે મને વનવાસ આપો છે રામ નથી બોલ્યા. જો મા બાપ આપણને જે હુકમ કરે ને આપણે કરવું પડે, એમાં સવાલ જવાબ ન કરે ને એનું નામ રઘુકુળ કહેવાય, એને રામાયણ કહેવાય. અને આ મહાભારતમાં તમે જુઓ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને ખાવું શું 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું, એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો આ બાજા શું કાઢ્યું. અને આ રામાયણમાં તમે જુઓ તો બધા કે લઈ જાઓ, કોઈ રામાયણની ગાદી આ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો લ્યો, તો એમાં કાંઈ ઘટ્યું નહીં. રામાયણ મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. આ નજરની સામેના દાખલા છે. હું એવું નથી કહેતો આ બધું દઈ દો એમ, પણ એક આપણા આંગણે માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કીધું તો આપણે શું જિંદગીમાં આવ્યા કે ન આવ્યા કાંઈ ફરક નથી પડતો.